હેલો ફ્રેન્ડ્સ, અમે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાં શિક્ષણમાં સ્ટડી કરીએ છીએ. અને આજે અમારો પ્રોજેક્ટ બન્યો છે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સની કીટ બનાવી છે. તેમાં અમે કમ્પોનન્ટ્સ યુઝ કરેલા છે. આમાં અમે ટ્રાન્સફોર્મર યુઝ કરેલું, ફિલ્ટર સર્કિટ યુઝ કરેલી, પોટેન્શિયોમીટર અને તેની સાથે એસીઆર, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર અને કેપેસિટર યુઝ કરેલા. તેની બધાની અલગ અલગ રેટિંગ આપવામાં આવેલી છે. આમાં અમે વિદ્યાર્થીઓને જે વિદ્યાસંઘના અમારા વિદ્યાર્થીઓ છે એમના માટે પ્રેક્ટિકલ કરવામાં ઇઝી રહે અને એ તરીકે અમે આ કીટનું નિર્માણ કરેલું છે. તો એમને આ કીટ દ્વારા કોઈ પણ પ્રેક્ટિકલ કરવું હોય તો ઇઝીલી એ લોકો કરી શકશે. તો અમે આજે આ પ્રેક્ટિકલ આનો અમે દર્શાવવા માંગીએ છીએ. તો અમે આ આગળનું અમે પ્રેક્ટિકલ તમને મૂલ્ય સમજાવશું. મારું નામ મુલી સતવારે છે અને આ પ્રેક્ટિકલમાં આપણે ફોરવર્ડ બાયસનું કનેક્શન કર્યું છે. ના ટ્રાન્સફોર્મરના આપણે આપણે ટ્રાન્સફોર્મરના આઉટપુટ લીધા છે. એમાં 30 વોલ્ટ આવે છે. એ 30 વોલ્ટ આપણે ડાયરેક્ટ રેક્ટિફાયરને આપે છે અને રેક્ટિફાયરમાંથી આપણે ડાયરેક્ટ ડીસી સપ્લાય વેરિએકને આપે છે. અને વેરિએકમાંથી સપ્લાય જો આ રીતે ડાયોડમાં જશે કનેક્શન અને ડાયોડમાંથી ડાયરેક્ટ મિલીમીટરમાં જશે અને મિલીમીટરનો પ્લસ ટર્મિનલ ડાયરેક્ટ રજિસ્ટર લોડના જોડ્યો 1 કિલોવોટના રજિસ્ટર જોડે. એના દ્વારા આ રજિસ્ટર ડાયરેક્ટ વેરિએકને પાછો વેરિએકમાંથી એને વોલ્ટેજ કંટ્રોલ કરવા માટે ડાયરેક્ટ આપણો વેરિએક જોડે એના દ્વારા ડાયરેક્ટ આપણો વોલ્ટ મીટરને આપે સપ્લાય, જે વેરિએક દ્વારા આપણે એને વોલ્ટેજ કંટ્રોલ કરી શકીએ. ફોરવર્ડ બાયસનો હવે ડાયરેક્ટ આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરીને દેખીશું. જો આપણે આ રીતે સપ્લાય ચાલુ કર્યો અને જો રીડિંગ આ લાગે 5 વોલ્ટ અને વેરિએકના દ્વારા આપણે એના વોલ્ટેજ થોડા વધારીશું. તો જો વોલ્ટેજ વધી રહ્યા છે ધીમે ધીમે. બસ સપ્લાય મારું નામ ભાવેશ કુરવાની છે અને હું સેમિસ્ટર 6 ઇલેક્ટ્રિકલમાં ભણું છું. અને કોલેજનું નામ તમને ખબર છે, મારા મિત્રએ કીધું એ પ્રમાણે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર. આજે અમારી કીટ છે, ફાઇનલ સેમિસ્ટરની છે અને આમાં અમે બનાવ્યું છે એફઓઈ એટલે કે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સની પરફોર્મન્સ કીટ છે, જેના માટે પ્રેક્ટિકલ જે છે મારું નામ આર્યન છે. આ કીટમાં બતાવ્યા પ્રમાણે આ ફોરવર્ડ બાયસ કનેક્શન છે, જેને હું રિવર્સ બાયસ કરવાનો છું. ફોરવર્ડ બાયસ કનેક્શન આપેલું છે, જેમાં હવે આપણે રિવર્સ બાયસ કરીશું. આમાં એક જ બદલવાનું છે. વોલ્ટમીટરના 2 ટર્મિનલો બદલવાનું છે. નેગેટિવનું પોઝિટિવ અને પોઝિટિવનું નેગેટિવ કરવાનું છે. હવે આપણે સપ્લાય આપીશું. મારું નામ છે ચૌહાણ છે. હું તમને હાફવેવ રેક્ટિફાયરની સ્ટેક વિશે સમજાવીશ. ટ્રાન્સફોર્મરના આઉટપુટને આપણે વેરિએકમાં આપવામાં આવે છે, જે વોલ્ટેજને કંટ્રોલ કરે છે. પછી વેરિએકમાંથી એક છેડો ડાયોડના કેથોડના આપવામાં આવે છે અને એક એનોડમાંથી વોલ્ટમીટરને આપવામાં આવે છે. પછી આ વોલ્ટમીટરના નેગેટિવ છેડાને આપણે પાછું વેરિએકને આપવામાં આવે છે અને રેઝિસ્ટન્સને આપણે પેરેલલમાં જોઈન્ટ કરવામાં આવેલ છે. આપણે સપ્લાય આપીશું અને વેરિએક દ્વારા આપણે ધીમે ધીમે વોલ્ટેજને વધારીશું. તેથી આપણને વોલ્ટમીટરમાં રીડિંગ જોવા મળશે. તે 18 વોલ્ટ સુધી એમ ધીમે ધીમે વોલ્ટેજ વધશે અને આમ કેરેક્ટરિસ્ટિક થયું.